વાત ઉપલેટા નગરપાલિકાની, જ્યાં ચૂંટણી માટે ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે અને 9 વોર્ડના 36 સભ્યો માટે અત્યાર સુધીમાં 180 ફોર્મ ઉપડ્યા છે। આજે બપોરે 2 થી 5 વાગ્યા સુધી આ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાનાર છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ 180 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે। બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન સેન્સની પ્રક્રિયા હાથ ધરાનાર છે, જેમાં દાવેદારો છે તેઓ પહોંચશે અને પોતાની દાવેદારી નોંધાવશે અને ત્યારબાદ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે। જો કે આજથી ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। નગરપાલિકાની જે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં જે ચૂંટણીઓ જાહેર થઈ છે તેમના સંદર્ભમાં આજરોજ જિલ્લાની સૂચના મુજબ ઉપલેટા ખાતે ઉમેદવારી પત્રનું નોંધણી ચાલુ થઈ છે। જે લોકો ભરવા ઈચ્છતા હતા તે લોકો આજે ઉપલેટાની અંદરમાં દરેક વોર્ડમાંથી કમસે કમ 180 ફોર્મ જેવું ભરાણું છે, જેની અંદરમાં અમારા સંયોજક પરાગભાઈ શાહ, પૂર્વ પ્રમુખ કિરીટભાઈ ભાદરિયા તેમજ બંને મહામંત્રી જિજ્ઞેશભાઈ અને મહાવીરસિંહ બધાના સહયોગથી આજે ખૂબ આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો છે। અને આ જે લોકો ફોર્મ ભરેલા છે એ આવતીકાલે મધ્યસ્થ કાર્યાલય આદરણીય માંડવીયા સાહેબની મધ્યસ્થ કાર્યાલય ગોરસ ખાતે બપોરે 2 થી 5ના સમયમાં જે પ્રદેશમાંથી જે લોકો નિમણૂક થયા છે એમની સામે આ બધા ફોર્મ સમક્ષ રજૂ કરશે